નમસ્તે, નમસ્કારમ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 8માં 7મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારે શું કરવું જોઈએ જેથી કરીને તું મને પ્રાપ્ત કરી શક, તું મારો અનુભવ કરી શક. ભગવાન કહે છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ મયી અર્પિત મનઃ બુદ્ધિ મામ એવ એષ્યસી અસંશય. જેનો અર્થ થાય છે કે એટલે હે અર્જુન, હે પાર્થ, તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું જોઈએ. ભગવાન કહે છે, હે અર્જુન, હે પાર્થ, તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું જોઈએ અને તે સાથે જ યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. તારા કાર્યો મને સમર્પિત કરીને અને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ. તો આમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, પાર્થને કહે છે, પણ આપણે તો કોઈ અર્જુનની જેમ કોઈ યુદ્ધ લડવાના નથી. અને બીજી રીતે જોઈએ તો જીવનમાં જે સંઘર્ષ છે, આજીવિકા રળવા માટે જે મહેનત કરવી પડે છે, તે નાના મોટા યુદ્ધ જ કહી શકાય આમ જોઈએ તો. એવી રીતે થોડો અર્થ લઈએ તો એમ કહી શકાય કે આપણું રોજિંદું કર્મ કરતાં કરતાં ભગવાન કહે છે તેવી રીતે કે તારું તું યુદ્ધ લડતો રહે, તારું નિર્ધારિત કર્તવ્ય કરતો રહે, પણ તારા કાર્યો મને સમર્પિત કરતો જા. મને સમર્પિત કરીને તારા મન અને બુદ્ધિને મારામાં સ્થિર કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ. જો આવી રીતે તું તારું જીવન જીવ મને સમર્પિત રહીને, તો ભગવાન કહે છે તું મને ચોક્કસપણે પ્રાપ્ત કરી શકીશ. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.